જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે શીખડાવવાના છે કે નામવાળું સ્ટેટસ વિડીયો એડિટિંગ કેવી રીતે કરવું। તો એના માટે આવી જવાનું છે તમારે આ સિમ્પલી પિક્સલ લેબ એપ્લિકેશનમાં મિત્રો। તો આ પિક્સલ લેબ એપ્લિકેશનમાં આવીને તમારે અહીંથી કરી દેવાનું છે 3 ડોટ ઉપર ક્લિક અને એમિસ શોટ પર ક્લિક કરીને તમારે અહીં કરી દેવાનું છે 2340 મિત્રો। જો હું આ 2340 કરું, આ કરીને તમારે ઓકે કરી દેવાનું છે મિત્રો। અને આ તમારે રહેશે એક ઇમેજ લગાવવાની, જેને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો તમારે આથી આવી કંઈક મેલ આવી એવી ઇમેજ લગાડી દેવાની છે મિત્રો। અને આને કંઈક આવી રીતે મોટું કરી દેવાનું છે મિત્રો। આટલું મોટું કર્યા પછી તમારે કંઈક આવી રીતે લોક કરી દેવાનું છે। અને હવે આ એક બીજી ઇમેજ લગાડવાની રહેશે, જેને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક દઈશ। તો તમારે અહીંયાથી ડાઉનલોડ કરી દેવાનું મિત્રો। જો કંઈક આવી ઇમેજ તમારે ડાઉનલોડ કાળું બેકગ્રાઉન્ડ હટાવી દેવાનું છે મિત્રો। આવી રીતે કંઈક હું હટાવી દેવાનું છે। આ હટાવ્યા પછી તમારે કંઈક આવી રીતે લોક કરી દેવાનું છે। જો હું કરું લોક કર્યા પછી તમારે મિત્રો હજી એક બીજી લગાડવાનું રહેશે મિત્રો। તો આપણે આને લઈને આપણે બ્લેક બેકગ્રાઉન્ડ હટાવી દેવાનું છે મિત્રો। જો આવી રીતે કંઈક બ્લેક બેકગ્રાઉન્ડ હટાવવાનું છે। આ બ્લેક બેકગ્રાઉન્ડ હટાવીને તમારે આઇકન થોડુંક નાનું કરીને આટલે સેટ કરી દેવાનું છે મિત્રો। અને આઇકન આપણે લોક કરી દેવાનું છે મિત્રો। હવે લોક કર્યા બાદ હવે તમારે રહેશે નામ લગાડવાનું। તો આ હું સિમ્પલી આ ટેક્સ્ટ ઉપર ક્લિક કરું છું અને આ ટેક્સ્ટ ઉપર ક્લિક કરીને આ હું લગાડું છું BK। આ BK લગાડીને હું અહીં ઓકે કરી દઉં છું મિત્રો। આ ઓકે કર્યા પછી તમે દેવાનું આ મોટું કરી દેવાનું છે। એની આઇકન આપણે લગાડવાનું, એક ફોન્ટ લગાડવાની, એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ। તો કંઈક આવી રીતે હું ફોન્ટ લગાડું છું। ફોન્ટ લગાડીને આઇકન હવે રહેશે કલર આઇકન આપણે થોડુંક આગળ સ્ક્રોલ કરીને આ શેડોવાળા ઓપ્શનને ક્લિક કરીને ઓન કરી દેવાનું છે મિત્રો। અને હવે આપણે લગાડવાનો છે કલર। તો અહીં હું સિમ્પલી થોડુંક આગળ કરીને અહીં લાલ કલર લગાડું, પણ મિત્રો આ લાલ કલર આને લાલ કલર કરી અને મિત્રો આ થઈ ગયું છે આપણું ઇમેજ રેડી। તો આને આપણે કરી દેવાનું છે તો ઉપર બીજા નંબર ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે ઉપર ઇમેજ ઉપર કરી અને અહીં અલ્ટ્રા કરી દેવાનું છે મિત્રો। અલ્ટ્રા કરીને તમારે આઇકન સેવ કરી દેવાનું છે મિત્રો। હવે સિમ્પલી આપણે આવી જવાનું છે એક અલાઇટ મોશન એપ્લિકેશનમાં। આ અલાઇટ મોશન એપ્લિકેશનમાં આવીને તમારે આઇકન આ ઇમેજને લગાડી દેવાની છે મિત્રો। જો હું આ લગાડું, આ ઇમેજને લગાડી દેવાની છે મિત્રો। આ ઇમેજને લગાડ્યા પછી તમારે આ રહેશે એક સોંગ લગાડવાનું। તો મિત્રો આ સોંગને તમારે કોઈ પણ સોંગ લગાડી શકો છો તમે। તો હું આ સોંગ લગાડું છું મિત્રો। જુઓ, એની પહેલાં આપણે આવી જવાનું બીજા તો અહીંથી આપણે પહેલાંથી બનાવેલું હતું। તો આને આપણે આ બ્લેક સ્ક્રીનને લઈ લેવાની છે પણ મિત્રો। આને પણ લઈ અને અહીંથી હું પહેલાં ડિલીટ કરી દઉં। તો આમ બધી હવે એકલું સોંગને રાખી મિત્રો। અને આઇકન થોડુંક આ નામને થોડુંક મોટું કરી દેવાનું છે મિત્રો ઇમેજને। અને આઇકન કોક રહી જાય ડિલીટ કરવાનું આવ્યું, આ બધા સ્ક્રીન ડિલીટ કરી દેવાનું છે મિત્રો। તમને હું આની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ। તો અહીંથી તમારે લગાડવાનું છે આ એક અને બીજા નંબર ઉપર ઓપ્શન કરીને આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। અને આથી તમારે કરી દેવાનું છે પાછળ કરી દેવાનું। અને આ એક લગાડીને મિત્રો થોડુંક તમારે આગળ કરીને આ ફૂલ કરી દેવાનું છે મિત્રો। અને થોડુંક આગળ જઈને હવે તમારે પોઈન્ટ લગાડીને એમાંથી તમારે કરી દેવાનું છે રેડી। જો મિત્રો થઈ ગયું છે। અને હવે બીજું લગાડવાનું રહેશે મિત્રો। તો એ પણ તમારે પહેલા નંબર ઉપર ઓપ્શન ક્લિક કરીને તમારે મિત્રો અહીંથી આને ચોથા નંબર ઉપર લઈ લેવાનું છે મિત્રો। તો અહીં તમારે કરી દેવાનું છે 20 કરી દેવાનું છે મિત્રો। જો મિત્રો હું આ 20 કરું તો અહીં પણ તમારે કરી દેવાનું છે 20। તો આ એવી રીતે કંઈક 20 કરી દેવાનું મિત્રો। જો આમ હું 20 કરું અને આ નીચે જવાનું છે અને છેલ્લા ઓપ્શનને પણ 9 કરી દેવાનું છે મિત્રો। અહીં 9 કરી દેવાનું। તો આ પણ થઈ ગયું આપણું રેડી। આ જુઓ મિત્રો, તમે જો આવી રીતે કંઈક એવું કરી નાખ્યું છે। તો હવે આપણે રહેશે એક લાસ્ટ લગાડવાનું મિત્રો। તો એ પણ તમારે બીજા નંબર ઉપર ઓપ્શન ક્લિક કરીને તમારે અહીંથી ત્રીજા નંબર ઉપર ઓપ્શન ક્લિક કરીને અહીંથી તમારે લઈ લેવાનું, થોડુંક ઝોખું કરી દેવાનું છે મિત્રો। કંઈક આવી રીતે ઝોખું કરીને તમારે 3 સેકન્ડ સુધી આગળ જવાનું છે અને એ હાવ પેલું કરી દેવાનું છે મિત્રો। એ થઈ જાય પછી તમારે આઇકન ફેરથી એમાં ઉપર ક્લિક કરીને બીજા એમાં ક્લિક કરીને તમારે એ પોઈન્ટ લગાડીને થોડુંક એ 3 સેકન્ડમાં જઈ અને તમારે 10 કરી દેવાનું છે ગુણ્યા। જો મિત્રો હું કરું 10 ગુણ્યા છે તો આગળ
એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો. તમારે આ એડિટિંગ વિડીયો જોતો હોય તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો. તો આપણે આ 10 ગુણ્યા જાય તો ઘડી રાહ જુઓ. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તો આપણે આ થઈ ગયું 10 ગુણ્યાને જુઓ મિત્રો. અને હું આ સોંગ નથી ચાલુ કરતો કેમ કે આ વિડીયોમાં કોપીરાઇટ પણ પડી શકે છે. એટલે આપણે હવે રહેશે આ બેક સ્ક્રીન લગાડવાની. તો મિત્રો આની લિંક તમને મળી જશે. કંઈક જો મિત્રો આગળ આપણે કંઈક આવી રીતે લગાડીને 3 વખત લગાડી દેવાની છે મિત્રો. અને કંઈક આપણે આવી રીતે વિડીયો બન્યો છે. જુઓ મિત્રો હું તમને દેખાડું. આવી રીતે જુઓ મિત્રો કંઈક આવી રીતે બન્યો છે વિડીયો. જો મિત્રો કંઈક આવી રીતે વિડીયો આપણો બની ગયો છે. તો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો આથી તમારે કરી દેવાનું છે અલાઇટ મોશનમાંથી સેવ ને મિત્રો